અરે તો દિવ્ય અવતરી મળી વરના ધારા તું મારી ખોડિયાને તારા મુખમાં નો ધાનાય મમડિયા મેણું ભાંગી જીવ અવતરી હાથ મમડિયા ગરીબના ઘરે માતાજી હાથ દીકરીઓએ અવતાર લીધો બાપ મમડિયા મેણું ભાંગી જીવ અવતરી હાથ પણ જે ખોડિયાર છે ને એના માથે હાથ મમડિયા ફેર્યો ને ત્યારે એને એમ થયું અરે ઈ તો ત્રાંબા વરણું તારું તુમલું તારા મુખમાં ખોડિયાર મારીનું ઢાણ બે ઘડી દો ને તારા મુખના હાવ બોલું જ્યાં કર્યું ને તારે મોટાની માલિક પર બે લોટાના દાંત વર્તાના હો ભાગ્યું હે વરાને હેરાય વરાનગરનો જે રાજા છે હેરાય વાળો વરા વંશનો રાજા હેરાય વરાના એને ખબર દીધી મારી ખોડિયાલની વરે પહોંચી હતી ખેરાયના રાજમાવા જે રાજાએ હેરાય વરાએ મમડિયા કઢીને વાંજીઓ કહી અને રાજની માલિકોની તગડી મેક્યો હતો ને એ રાજાને ખબર પડી હેરાય દ્વારા રાજાને મમડિયા કઢીના ઘેરે હાથ દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો મારી આજ વરે આજ વરે વાજાય ગતી મારી આજ ઢોલ મમડિયા કઢીના ઘીરે ઢોલ વગાડ્યો હો બાપ હાથ દીકરીઓ ને એક દીકરાનો જન્મ થયો છે ઈ આજ બારું હે ઓલા બારું ઢોલ કીધી તરહૈયા તરંબારો જે ઋષિ ઢોલ વગાડતા હતા એ પછી જો એ જાતનો ઢોલ વગાડી નાખે તો એવું માનના પુરાતન સરી જાય કેવા કે રજપૂતો ભોગતી જ્યારે કરવા પડે પટા જાટથી નાર ગુલાતોની પાર ન આવે તે વખતે જીદ ગાય એ વખતે શકતું તમે કેસરી સિંહ બીજો રજપૂત કયો ડગે અડકાના ડગે આસમાન કો ભૂતાવટ પેગા દે સરબીન કરા પગા તજનો તારા ધોધ ભાગે ફાકરો ખલે હનુમાન જસો બાદશાહ તત્કાર મેલ પજો પાવ બબલો
પરમાર કે ખબર મારી માતું માનસ ભળી કે ખોડિયા જે રજપૂતો ક્ષત્રિયોનો જે સમાજ છે ને એની બહેનોને જરૂર સાંભળવું હો બા કે કોણ કે છે સોંડાભાઈ ડાવર વાત કરે ને એ જુનાગઢના રાગ કવાટ અને હોટા પ્રમાણની દીકરી હોમલદેવ પરમાર અને એ પોતાના પરિણતર થયા પછી હાથ રાણી હતી પણ પોતાના ઘરે દીકરાનો કોઈ બારેરું રાગ એના રાજમાં નહોતું એ વખતે એ હોમલદેવ પરમાર એ માતાજી ખોડિયાલને એમ કહે છે કે માડી આજે હું હોમલદેવ બોલ તું સાંભળ મારી કરવી તું ખોડિયાલ માનજીભાઈ જેના જુનાગઢના જે વેદવાન બ્રાહ્મણો હતા જે ઋષિઓ હતા એ બધાને પોતાના રાજની માલિકો હોમલદેવ પરમારે બેહાઈ અને પોતાના રાજગોરોને કહેવા માંડ્યા કે એ રાજગોરો મારું તમને થોડુંક કહેવાનું છે કે બોલો બાદશાહ તમારે શું કહેવું છે એ વખતે હોમલદેવ જે બોલ્યા મારી પતાન માથે પાક મારા જૂનાગઢના વેદુ તમે કરો ને કોઈ તમે વિચાર વિદ્વાન બ્રાહ્મણો ને વિદ્વાન ઋષિઓને એમ કહે છે કે મારા જૂનાના વેદુ તમે હવે કરો કદાચ વિચાર કરો કંઈક મનની માઇન્ડ હોય મારે તમને કહેવું પડે છે શું કે મારા જૂનાના વેદુ તમે કર્યો નહીં કોઈ દી વિચાર મારા જૂનાગઢના વેદુ તમે કોઈ દી મારા રાજનો વિચાર મનમાં નથી આવતો ખૂબ પતાન પાસ એક રમત માગ્યા વર્ષ પતાન પાસ મારા રાણે રમતમાં વ્યાઈ ગયા મારા પછીની 100 રાણીઓ છે હું એક નહીં હાથની પહેલી રાણી રા કવાટની હોમલદેવ પરમાર મારા જૂનાના વેદુ મારું જૂનાનું રાજ કેમ જાય એક દીવા જીવું મારા જૂનાના વેદુ મારું રાજ જૂનાગઢનું શું કારણે હાથ રાણીએ વાંચ્યું જાય છે એ તમે કોઈ વિચાર કર્યો પણ તે દિવેદુ હોમલદેવ કે ચાર વેદના એ આવડો અક્ષર કોઈથી ઉકલતો નથી વેદુ ચાર વેદના તમે વેદવાનો બ્રાહ્મણો છો તો તમે ચાર વેદના તમને અક્ષર કેમ ઉકલે નહીં અને એ વખતે જોશીને એમ કીધું જોશી જે બ્રાહ્મણ હતા એને કીધું કે હે બા સાહેબ કે આવડો અંકાશી વેદ એ અમારા
મારા જોવા એ આવે નહીં લબલા કાવડો વેદ કોઈથી ઉકલે નહીં આ તો આકાશનો માતા ભગવતી છે પણ ખોડિયાલ દુનિયાની માલિકો બોલી જો બીજું બોલી જો દુનિયાની માલિકો મને બધા ખોડિયાલ ને આજે ખોટ બેસી ગઈ હોય બાપ ખોડિયાલ જેને હોય ને એને કોઈ ખોટ ન આવવા દે બાપ ભરી કટ કાપનારી દુખિયાના દુઃખ ભાવનારી ખોડિયાલ તું માત તૈયારું ઘણી ખોડિયાલ તું માત તૈયારું ઘણી ખોડિયાલ તું માત તૈયારું ઘણી ખોડિયાલ તૈયારું ઘણી ખોડિયાલ તું માત તૈયારું ઘણી ખોડિયાલ તું માત તૈયાર ઘણી લબલા પણ તારો રોજ હતો મારી પ્રમાર કે માર હરે હોમલ દે કે મારી પિયર માં તો મારો ઉજો પીપરો મારા મિલા મારી પિયર નામે જાડવા પણ ફળિયાદ મે મણી માને દોને લબલો હોમલ પ્રમાણની વેલ જ્યારે પારગઢની માલિકોની બહાર પાદરની માલિકો જ્યારે ખોટો પ્રમાણ ભરાવા આવેલા એને પોતાની દીકરીનો માપો છે ને ઉગાડી અને પોતાની દીકરીને કીધું હતું કે આજ પારગઢના ઝાડવા જોઈ લે હવે પછી તને જુનાગઢથી પારગઢ કોઈ આવવા નહીં મળે આ મારો ફટા પ્રમાણનો કપ છે અને એ દીકરીએ જેથી એને કીધું હતું કે મારી તુદી આવડતારો મળી રોઈ હારા માને આવતા તણીએ હે આવડ પોડિયા
મારી મેલડી તમે બેઠડી ચાલો. મારી મેલડી હવે એની નાગણી ₹1 જેવડી મારી મેલડી ની ફેણ ઓ બાપ. પણ કોઈ માણસે નાગણીને ઊભી થતા ફેણ માંડતા જોયો હોય ને અને ખરેખર એને જ્યારે ફેણ માંડી હોય હવે એટલું રૂપ જ્યારે હોય એટલે પૂછડી રીની જમીનને અડે નહીં કોઈ દીઓ આમ ફરતી ફરતી છેક દે પણ આમ ફેન આમ જ રાખે. આવું એનું રૂપ. કોઈ માણસ રૂપ ન ગમે ને એવું રૂપ કેવું એક કરતો કે કારું મણઝર રૂપ અને બીજા એ માતાજીના શું વખાણ કે બીજું તો એનું ઈ વખાણ કે મારી મેરડી રહીને એ હવા મેરની નાગણી અને કારું મણઝર એનું રૂપ. પણ બીજું તો હું તને એમ કહું છું મારી મેરડી રહીને કેવી છે ધકતો અંગાર કહેવાય કે જેમ કોક મને હાથની માલ્યો ખેરનો બેટો હાથમાં પકડાયો ને એટલો એનો ખાડ. જ્યારની મેરડીની વાત સાંભળતા હતા ને એટલો તો એનો ખાર કહેવાય. પણ એનો ખાર કેવો કે ઝાડનો કટકો નાગનું કઈનું કરી તો હડા કરના ભરીતા મેઘની નાગનું કઈનું મારી ખરાતન બગલા ભરીલાય કોઈ ખરાતન જી જાય. જહો પણ આત્મા ઝેર માથે ઝેરનો મેલડી કટકો કહેવાય. જો હવે વ્યક્તિ હું નાગનું કઈડું પેલા ખડા થઈને બદલાય ભરી જાય પણ હું મેલડી જો હોઉં અને કદાચ મારો જો દમો થઈ જાય અને એક પગ ઉપડે ને બીજો ઉપડવા દઉં તો દુનિયાની માઇલ કરું મેલડી. જહો
માટે